ઓલું સપનું જે હુતા પછી આવે છે એ આંખ ખુલે ત્યારે પૂરું થાય, અને આ જાગતી આંખનું જે સપનું છે ને એ આંખ બંધ થાય ને ત્યારે પૂરું થાય. બે સપના છે, આ બે ખોટા. તો કે સાચું શું? તો કે સાચું હરિનું નામ સત્ય. તો કે એની મને ઓળખાણ કરાવો. ઈ જાણવું છે કે હા? તો કે ગુરુને કાંઈક આપવું પડે, પાદરું જાણવા મળતો નથી. ત્યારે મહારાજા જનકે કીધું કે બાપજી, ઈ વાત જાણવા હાટું થઈ અને મારા જનકપુર નગરીનું રાજ તમારા ચરણમાં અર્પણ કરું છું. ત્યારે ગુરુ અષ્ટાંગ ઋષિ એટલું બોલ્યા, હે જનક, એક ડગલું આગળ વિયો ગયો, પાછો વળ, વિચાર કર. તું જેથી જન્મો તેથી જનકપુર હારે આવ્યું હતું કે ના? એ તો અહીંયા હતું જ. તો જવાનો છો તેથી હારે આવશે કે ના? તો કસને હું જનકપુર નગરીનું રાજ તમારા ચરણમાં અર્પણ કરું. મહારાજા જનક કંડારેલી મૂર્તિ હોય એમ ઉભા રહી ગયા. કહો, હે ગુરુદેવ, મને આ સત્ય હું છે એ સમજાવો. તો કે ગુરુને કાંઈક આપવું પડે. અને પાછો વિચાર કરી અને ગુરુદેવને કીધું, ગુરુદેવ, મને સત્યની ઓળખાણ કરાવો. આ કાયા રહીને આ દેહ રહ્યો ને એ તમારા ચરણમાં અર્પણ કરી દઉં. હે જનક, એક ડગલું આગળ વિયો ગયો, પાછો વળ. આ દેહ તારો છે? આ દેહ તારો નથી અને તું દેહનો નથી. આ દેહના તો ઘણા માલિક છે. દીકરો એમ કે આ બાપ મારો છે, ભત્રીજો એમ કે આ કાકો મારો છે, ભાડેજ એમ કે આ મામો મારો છે, પત્ની એમ કે આ પતિ મારો છે. આના તો ઘણા માલિક છે. ત્યારે જનકે વિચાર કર્યો, તો હવે મારું શું? અને વિચાર કરી અને પછી નક્કી કર્યું કે આ દેહ જન્મ્યો ને ત્યારે મન નતું જન્મ્યું. મનનો જન્મ દેહના જન્મ પછી થયો. એટલે આ મન છે ને એ ગુરુના ચરણમાં અર્પણ કરી દઉં. અને જેને જેને મન અર્પણ કર્યું ને એને આ વાત સત્યની જાણી. એમ ભીમ સાહેબના ચરણમાં દાસી જીવણે એનું મન અર્પણ કર્યું. અને મન અર્પણ થયું ને પછી જ નક્કીપણું થયું. અને નક્કીપણું થયું એટલે તરત ઓલા જાત્રા વાળાને કીધું કે હવે આવે મારી બોલા. મનને નક્કી થઈ ગયું. એમ મહાપુરુષના ઘરની આવી કાંઈક ભેદમાં વાત પડી છે. પણ ખીમડા કોટવાળની ઘડી ઝલક લેવી છે. ટેલડી નગર, ખીમડો કોટવાળ અને સતીદાળ. આ બાજુ એમ કહેવાય આજે ખીમડાના ગીરે મહેમાન આવ્યા છે અને સતી દાળંદે સાહેલી સાથે મસુ નદીમાં પાણી ભરવા ગયા છે. મસુ નદીમાં પાણી ભરવા ગયા છે. પાણી ભરી અને જ્યારે પાછા આવે બરોબર માણેક ચોકમાં પૂગે અને એ જ ઘડીએ તેલડી નગરનો રાજા રાવત રણસિંહ ઘોડા ઉપર સવાર થઈને ઘોડા ખેલવા નીકળ્યો હોય છે. એ ઘોડા ખેલવા નીકળ્યા છે. આંકડો માર્ગ છે, આંકડી બજાર છે. સાહેલીઓ એક બાજુ ઉભા રહી ગયા. રાજાને વાત કરે છે કે રાજા, તમારા ઘોડાની લગામ કાબુમાં રાખજો, નકર અમને વગાડી દઈશ. એક બાજુ દીકરીઓ ઊભી છે અને રાવત રણસિંહ નો ઘોડો પડખે થઈને નીકળ્યો. ખાલી સતી ઉપર રાવત રણસિંહ નો પડસાયો પડ્યો છે. સતીનો શેડો નતો પકડ્યો, ખાલી રાવત રણસિંહ નો પડસાયો સતી ઉપર પડ્યો હતો. અને પડસાયો સતી ઉપર પડ્યો અને માથે જે બેડું હવા ગજ અધર જઈ અને સકર સકર મીઠું ભરવા.
ડાલી સતી દાળંદે યાદ થંભી ગયા. સાહેલીને કહે છે બેન હવે મારાથી એક ડગલું ન હલાય. કેમ? સાહેલીઓ બધી વાત કરે છે, બેનપણીઓ વાત કરે છે, કેમ તમારાથી ડગલું ન ભરાય? ત્યારે સતી દાળંદે કહે છે બેનો સાંભળો, હું તમને કહાની કહું. મારા જ્યારે લગ્ન હતા અને 4 ફેરા ફરી અને ગામના જાપે જેદી જાન આવી ને ત્યારે મારો બાપ પાદર સુધી વળાવા આવ્યો. એ પાદર વળાવા જ્યારે બાપ આવે અને બાપે એ વખતે એમ કીધું તું બેટા તું પરણીને સાસરે જાસ, તારે કઈ માંગવું હોય, તારી છેલ્લી ઈચ્છા હોય તો બોલ, તારી ઈચ્છા હું પૂરી કરું, હું તારો બાપ છું. ત્યારે સતી દાળંદે એટલું કીધું બાપુ હું પરણીને સાસરે જાઉં છું પણ મારી છેલ્લી ઈચ્છા મારા ગુરુના દર્શન કરી અને પછી સાસરે જાઉં. મારા ગુરુને તેડી આવો, હું મારા ગુરુના દર્શન કરી અને પછી સાસરે જાઉં. એમ કહેવાય છે ગુરુ મહારાજને તેડી લાવ્યા, ગુરુના દર્શન કરી અને હાથ જોડી અને ગુરુદેવને એટલું કીધું બાપુ હું પરણીને સાસરે જાઉં છું, મને કાંઈક નિયમ લેવાનો. ત્યારે ગુરુએ એટલું કીધું બેટા હું નિયમ લેવાનું તું લે, એની કરતા તારા હાથે લઈ લે, તારે જે નિયમ લેવો હોય એ તારા હાથે લઈ લે. અને તેથી સતી દાળંદીએ શું નિયમ લીધું? બાપુ હું પરણીને સાસરે જાઉં છું પણ એવો નિયમ લઈને જાઉં છું કે જેથી નુગરા માણસનો છેડો અડ્યો ને તેથી હું જીવતા સમાધિ લઈશ. ત્યારે સદગુરુ એટલું બોલ્યા બેટા આવા આકરા નિયમ ન લેવાય, આગળ કળયુગ આવે છે કે કળયુગમાં મારે કરી બતાવવું છે. એટલે બેન આજ મારાથી ડગલું ન ભરાય. કેમ? મારા ગુરુ આગળ બોલી હતી, મારું બોલેલું મારે પાળવું પડે. એટલે જાઓ ખીમડા કોટવાળ ને એટલું કહેજો કોદાળી ત્રિકમ અને પાવડો લઈને આવે, મારે માણેક શોકમાં સમાધિ લેવી છે. સાહેલે બેનપણીએ જઈ અને ખીમડાને સમાચાર દીધા. ખીમડો કોટવાળ કોદાળી ત્રિકમ અને પાવડો લઈ અને માણિક શોકમાં આવે છે અને સમાધિ ગાળવાની તૈયારી. આખા ઢેલડી નગરમાં વાયકા ફેલાણી. સતી દાળંદે ઢેલડી નગરમાં જીવતા સમાધિ લે છે અને સતીના દર્શન કરવા માટે એમ કહેવાય છે આખું નગર ઉમટ્યું છે. માણસો ક્યાંય હમાતા નથી. એ અહીંયા સમાધિ ગળાય. રાવત રણસિંહ ઘીરે હુતા છે અને હુરજા રાણીને ખબર પડી. રાજાને જગાડીને કીધું કે ઉભા થાવ, તમે આ ઠેલડી નગરના રાજા છો, આપણા રાજમાં એક બાઈ જીવતા સમાધિ લે છે, જાઓ શું કારણે સમાધિ લે છે? અને રાવત રણસિંહ આવે છે. ખીમડો કોટવાળ સમાધિ ગાળે છે અને રાવત રણસિંહ આવી અને ખીમડા કોટવાળને એટલું કીધું ખીમડા કોની રજાથી અહીંયા સમાધિ ગાળે છે? હું ઢેલડી નગરનો રાજા, આ હદ મારી છે. ત્યારે પરસેવાના બિંદુ લૂંસતા લૂંસતા ખીમડો કોટવાળ એટલું બોલ્યા ધરતી રાજા રામની કઈક રાણા રમી ગયા, કોઈની પૂરી ને આજ આમાં કઈક ગયા નિરાશ. આ કોઈની થઈ નથી અને કોઈની થવાની નથી. એકદાન માનદાતા રાજાને વરી હતી. માનદાતાની માનુની બની પહેરાયો ગળામાં હાર, અંત સમય નો ગઈ એની છે. અને ત્યાંથી જયારે સટકી રાજાએ તલવાર હાથમાં લીધી અને એમ કહેવાય છે 9 ટુકડા કર્યા. યા 9 ખંડ ધરતી અને પછી
આ ધરતી માએ પણ શ્રાપ દીધો. ધરતી માને શ્રાપ દીધો રાજાએ કે જાઓ કળયુગમાં અનેક ધણી અત્યારે લગભગ સમાજને જમીન છે. ઓલા કે પૂછવી આપણે જમીન છે તકા છે 5 વીઘા છે. ત્યારે રાવત રણસિંહે કીધું હે કીમડા આ સમાધિ લેવાનું કારણ કે નુગરા માણસનો છેડો અડ્યો છે. નુગરો માણસ મને દેખાડીને ઘાણીએ ગાલીને તેલ કાઢું અને તેથી ખીમડા કોટવાળાએ એટલું કીધું રાજા અવર માણસ કોનો દેવી દોઈશ રાજા નુગરો તું છો. સંતો કે છે હો નુગરો હોય ને એને નુગરો કહેવામાં વાંધો નથી, એ પાપ નથી. હે રાજા નુગરો તો તું છો. પણ નુગરાની વ્યાખ્યા મહાપુરુષોએ કઈક જુદી કરી છે. જેને ગુરુ નથી કરાવ્યા ને એને નુગરા નથી કીધા, પણ જેને ગુરુ કરાવ્યા છે ને ગુરુના ઘરમાં નથી ઉભા ને એને 1 નંબરનો નુગરો કીધો છે. આવા નુગરાનો કોઈ દી સંગ ન કરતા. હે રાજા તું તો નુગરો છો. અને એ વખતે રાવત રણસિંહ ખીમડા કોટવાળને કહે છે કે બાપજી હવે મને સુગરો બનાવો, નુગરો મટાડીને સુગરો બનાવો, હવે મને કંઠી બાંધો. અને ત્યારે ખીમડા કોટવાળે કીધું કે આ મારું કામ નથી, મારા એકલાથી તને કંઠી ન બંધાય, મારે સંતોને તેડાવવા પડે. રાવત રણસિંહ કે તેડાવો તમારા સંતોને. ખીમડો કોટવાળ કે એ બધા સંતો અહીંયા ઢેલડી નગર આવે ને એના ખાવાનું મારાથી પૂરું ન પડે. ત્યારે રાવત રણસિંહ કહે છે તમારા સંતોને કંકોત્રા લખો, જે કાંઈ સંતો જમે એનો જે કાંઈ ખર્ચો થાય ને રાજ તરફથી, પણ તમે કંકોત્રા લખો. એ પહેલી કંકોત્રી લખી દિલ્હી કિતાબસા બાદશાહ હુરલબાઈ ને, બીજી કંકોત્રી રણુજા રામદેવજી મહારાજ ને, ત્રીજી કંકોત્રી સિત્તોડમાં કુંભાર રાણા સતી લીલાબાઈ ને, 5મી કંકોત્રી લખી મેવાડની અંદર સતી રૂપાદેન માલદે, આ બાજુ કંસની અંદર મામૈયા પીરને લખી, જુનાગઢમાં જેતા પીરને લખી, મંથળીમાં દેવાયત પંડિત દિવલદેને લખી, મજેવડીમાં દેવતણકી લુહારને સતી લીલમબાઈને લખી, અને અહીંયા અંજારની અંદર સતી તોરલ લખી. આ કંકોત્રી વાંચી વાંચી અને ઢેલડી નગર સંતો જમા થવા માંડ્યા. આ બાજુ અંજારની અંદર સતી તોરલ અને જેસલભાઈ બેઠા છે અને વાયક આવ્યું. સતી તોરલ કે છે જાડેજા ઢેલડી નગર થી આપણે વાયક આવ્યું છે ને વાયકે જવું પડશે. જેસલ જાડેજો એમ કે છે સતી હવે વાયકે નથી જવું. કેમ? ત્યારે જેસલ જાડેજો કે છે જાવું રેવા દો જોગણી, મારી મરણ ક્રિયા કરો, કેવું માનો કંગાલ નું તમે એકવાર પાછા વળો. એ તોળા દે આપણે વાયકે નથી જવું, વિચાર કરો. સતી તોરલ કે છે જાડેજા વાયકે નહીં જાવી ને તો બધા સંતો કહેશે ખરા ટાણે સતી તોરલ અંતાણ. જેસલ જાડેજો કે છે મારે થોડા દી પછી પડદે થવાનું છે એટલે આપણે વાયકે નથી જવું, પણ કે જવું પડશે, આ રગ જગ હાલે છે. ત્યારે જેસલે કીધું તો જાઓ, હું તમને ના નથી પાડતો, પણ મારો રુધિયો રોવે છે હો. આ ભીતર જલે રોઈ રહી કોને સંભળાવું એ તોળા દે, આવા દખ કોની આગળ ગાવા. હે સતી તોળા દે અમે તો કડવી વેલના તુંબડા હતા, હે તમે આવ્યા અને આ તુંબડું મીઠું થયું. ખરેખર જેસલ જાડેજો એક કડવી વેલનું તુંબડું હતું. નકર 4 ધામની જાત્રાએ તમે જાઓ ને ત્યારે એક તુંબડી હારે લેતા જજો. 4 ધામની જાત્રા કરીને ઘીરે આવો એટલે મીઠી થઈ જાય ને કે ન થાય? 4 ધામની જાત્રા કરીને ઘીરે આવો એટલે જે હારે તુંબડી લઈ ગયા તા કડવી, એ 4 ધામની જાત્રા ફરીને આવે તુંબડી એટલે મીઠી થઈ જાય ને? ન થાય. હે કડવી ને કડવી રે, પણ
આવા કોઈ સમર્થ સદગુરુ સંત મળે ને તો ઈ ટીમડી